જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 303. હે માનવ, મનુષ્ય દેહ ફક્ત નિજ આત્મ કલ્યાણ કરવા જ મળ્યો છે. આ સિવાયનું માનવ જે કરે તે વધારાનું. તો વિચારો, આપણે શું કરી રહ્યા છીએ? તો વધારાનું જે કરી રહ્યા છીએ તે કર્મ બની જશે, અને તે કર્મના હિસાબે જ આપણું જન્મ મરણ છે. તો તે વિચારો કે આત્મકલ્યાણ સિવાય આપણે વધારાના કર્મના લેખ આપણે કેટલા કરી રહ્યા છીએ. તો બીજો પોઈન્ટ યાદ રાખજો કે જે જીવને આત્મકલ્યાણ કરવું હોય તો આત્માનું ઘર પરમાત્મા વિદેહી છે, અને તે વિદેહીને નેણે નિરખી અને પછી તેની સમજણ કરીને પછી પિંડમાં પ્રયોગ કરવાનો છે. તો હે માનવ, આપણે તે યાદ રાખવાનું છે કે જગતનો જીવ જે કરે તે તેને કરવા દો, પણ આપણે નિજ કલ્યાણ કરવું જ છે. અને 84 લાખ યોનિમાં જન્મ મરણના ફેરા બંધ કરવા હોય તો આ જગતની અંદર અવતારી દેહધારીના ધર્મો ચાલે છે. તો જે નિજ કલ્યાણમાં કોઈ કામના જ ન હોય તો આપણે તે બાજુ નજર પણ શું કામ કરવી? આ વાત આ પૃથ્વીલોકના દરેક માનવને લાગુ પડે છે, કારણ કે નિરપક્ષીય જ્ઞાન તે દરેક માનવને લાગુ પડે છે, કારણ કે તે પ્રભુના દેશમાં નાતી જાતી નથી, એટલે તે અજાતિ પદનો આત્મા છે. તો પછી જાતિ પાતિના સત્સંગો જેને આત્મકલ્યાણમાં કોઈ કામના બને નહીં ને? હે માનવ, તે પણ યાદ રાખવું કે આજકાલની વચ્ચે કાળ ઊભો જ છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે કાલ કરના વો આજ કરી લે, અને આજ કરના વો અભી કર લે. તો આ કામ આપણું પરમાત્મા કરતા નથી, એટલે પરમાત્માનું ભજન કરે પણ નિજ કલ્યાણ નથી. તો નિજ આત્મ કલ્યાણ માટે પરમાત્માના અનુભવી જ્ઞાનીના ચરણે સાંગોપાંગ મનને મૂક્યા સિવાય નિજ કલ્યાણ શક્ય નથી. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે ગુરુથી લાગી મારી ગુરુથી લાગી. તો ગુરુથી શું લાગી? તો ગુરુના શબ્દથી ગમ લાગી અને સુરતાથી પ્રભુને ભજવાની લગન લાગી. કેમ કે પ્રભુને ભજવાનો સાચો ભાવ સદગુરુથી લાગ્યો. સુરતાનો દોર એક અખંડિત દોર છે. તો હું તો પ્રભુના નામનો શૃંગાર સજીને ચાલી, શુભ ગુણના આભૂષણ પહેર્યા અને વિવેક વૈરાગ સમાવીને મુમુક્ષુતાથી સાધન ચારો હરી. એટલે પ્રભુને મળવા માટે અતિ ઉત્સુક બની અને દેહ સાધનના સહારાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને મારી સુરતા પરમાત્માને મળી. પ્રથમ તો વિવેક, વિચાર અને ધારણા રાખીને અસાર શું છે તે સમજી લીધા, જેથી સત્ય સાર સમજાયો. આત્મસાર તે સાર છે અને અનાત્મ તે અસાર છે. તો નિત્ય અનિત્ય, સત્ય અસત્ય શું છે તે સદગુરુ કૃપાથી જાણી લીધું. જે બ્રહ્માદિક ભોગ અનિત્ય છે તો તે લાખ વિકારને ત્યાગો. નિર્વિકાર આત્મા અવિનાશી છે તે વૈરાગ ઉર્મા ધાર્ય. ષટ સંપત્તિ સમદમાદી, શીત ઉષ્ણ નિવાર્ય. એટલે ષટ એટલે સોહમના ઠંડા ગરમ અને સુખ દુઃખ તે પલવારના નિવારણ કર્યા. ભૂખ તરસ અને તિતિક્ષા. તિતિક્ષા એટલે સુખ દુઃખ, ગરમી ઠંડી કે માન અપમાન જેવા જીવનના વિરોધી દ્વૈતને કોઈ પણ પ્રકારની ચિંતા કે ફરિયાદ વગર ધીરજપૂર્વક સહન કરવાની વૃત્તિ. તે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ શાંત મનથી સ્થિર રહેવાની સહનશીલતા અને આત્મબળ દર્શાવે છે. તે સારા પ્રારબ્ધ શિર પર નાખે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષનો દાતા ત્રિલોકી વિસરાઈ જાય છે. અમારા સદગુરુ કહે છે પણ આ દુનિયા ઉલટી ચાલી રહી છે.
જય સદગુરુદેવ. ગુરુથી લાગી મારી રે, ગુરુથી લાગી મારી રે, લાગ્યો ભાવ સાચો સદગુરુનો એક અખંડિત દોરી, સજી શૃગાળ ચાલી હવે સુરતા, શુભ ગુણ આભૂષણ પહેરી, વિવેક વૈરાગ્ય સમાવી મુમુક્ષ સાધન ચારો, હરિ ગુરુથી લાગી મારી રે, ગુરુથી લાગી મારી રે, પ્રથમ વિવેક વિચાર ધારણા લખી લીધા સારાય સાર, આત્મો સાર સારયનાત્મ નિત્ય નિત્ય વિચારી, બ્રહ્માદિકના ભોગ નિત્ય ત્યાગી લખવી કરી રે, ગુરુથી લાગી મારી રે, ગુરુથી લાગી મારી રે, નિર્વિકાર આત્મા વિનાશી એ વૈરાગ્ય ઉરધારી, સઠ સંપત્તિ સમદમાદિ શીતયને ઉષ્ણ નિવારી, સુધા પિયાસાય અને તિતિક્ષા પ્રબંધ શિર નાખી, ગુરુથી લાગી મારી રે, ગુરુથી લાગી મારી રે, ધર્મ અર્થ કામ મોક્ષના દાતા ત્રિલોકીનાથ વિસરાઈ, પ્રવિરામ કહે કઈ કયા નવ જાય, દુનિયા ઉલટી જાય, ગુરુથી લાગી મારી રે, ગુરુથી લાગી મારી રે. એટલે તો અમારા સદગુરુ આ વાણીમાં પણ કહે છે કે હે મન, તું દ્વૈત વાસના બાળ. હે માનવ, એ જ ફકીર છે જે વાસના બાળીને બ્રહ્મનો વિચાર કરે. બ્રહ્મ વિચાર તે બીજું કંઈ ન ધારે, વાસનાનો છાર કરે. એટલે વાસના દૂર કરીને દ્વૈત બ્રહ્મની ધૂળ ઉડાવે. એટલે દ્વૈતને બ્રહ્માગ્નિમાં બાળીને બ્રહ્મના જ વિચાર કરે, તે બીજું કશું ન ધારે. એટલે આપણા સ્વરૂપ આપણને જ દેખાય, બીજા કોઈ નહીં. કેમ કે એક જ છે, બીજું કોઈ છે જ નહીં. એ જ ફકીર કહેવાય, જેને પરમ તત્વ ચિન્હ્યા હોય, જેમને જગતના અસાર ત્યજી દીધા હોય. એટલે જગતની સર્વ ઝંઝટ છોડીને જગતમાં રહે છે. તે નિર્લેપ સદા નિર્વિકાર છે. તે સદા સૌના સંગી, સદા અસંગી. એટલે સાથે રહેવા હોવા છતાં દૂર છે એવા ન્યારા છે. તે શુદ્ધ ચેતન નિરાધારી છે. તેને જરા પણ ફિકર દિલમાં ન લાગે. એ તો સદા જ્ઞાનનો પ્રચાર કરતા. એવા અમારા સદગુરુ જ્ઞાન ફકીરી, ચાલતા ખાંડાની ધાર. જય સદગુરુદેવ. હે દ્વૈત વાસના બાળ રે મન, હે દ્વૈત વાસના બાળો, એ જ ફકીર વાસના બાળી, કર કર બ્રહ્મ વિચારો, બ્રહ્મ રે વિચારે બીજું ન ધારે, કરે વાસના ચારો, દ્વૈત રે બ્રહ્મની ધૂળ ઉડાવે, ત્યારે પામે દીદારો, દ્વૈત રે વાસના બાળ રે મન, દ્વૈત વાસના બાળો, આપણા સ્વરૂપ આપણને દેખાઈ, બીજા નહીં લગારો, એ જ ફકીર કહે જેને તત્વ ચિહ્ન, તજી કરી જગત યસારો, દ્વૈત રે વાસના બાળ રે મન, દ્વૈત વાસના બાળો, તજી સર્વ જગત રહે જગમાં, નિર્લેપ્ત સદા નિર્વિકાર, સૌના સંગી સદાય સંગી, શુદ્ધ ચેતન નિરાધાર,
દ્વૈત રે વાસના બાળ રે મન, દ્વૈત વાસના બાળ, ચરીએ ફિકર દિલમાં ન લાગે, કરતા જ્ઞાન પ્રચાર, પ્રવીણ રામ યા જ્ઞાન ફકીરી, ચાલતા ખંડાની ધાર, દ્વૈત રે વાસના બાળ રે મન, દ્વૈત વાસના બાળ. રામ ભરોસે. અમારા સદગુરુએ અમને જ્ઞાનના સારા અર્થ કરીને બતાવ્યા. તો કોઈ માને કે ના માને, પરંતુ અમારા સદગુરુ અમારા મુગટ છે. તેનો હાથ અમારા શિર પર છે. પોતે જ એક બૂંદ માત્રથી ધરા રચી, તેમજ આસમાન પણ રચ્યા, તેમજ તપતા રવિ તેમજ શીતળ ચંદ્રની પણ એક બૂંદ માત્રથી જ રચના કરી. તે સર્વ કર્મના પ્રસારા પણ એક બૂંદથી જ કર્યા. તેમજ ઓરમ કોરમ સોરમ એટલે આર પાર ઉપર નીચે જે કંઈ દેખાય છે તે સર્વ એક બિંદુ થકી જ રચાયું. તો આ બધું તત્વમય વાયુની સંઘધારા છે. ધવલ એટલે શ્વેત પ્રકાશ અને ધરતીના પ્રસારા કર્યા. તેમજ સત શબ્દ એટલે એક જ બૂંદથી સિંધુ તેમજ સારા ગિરી પર્વત રચ્યા. તેમજ પાતાળ, મહર, રસાતલ ધારા, તેમજ સુતલ, વિતલ, અતલ, તેમ પાતાળ લોકમાં પણ જુદા જુદા લોક વસાવ્યા. ભૂર ભૂવ સ્વયં અધિકારી જે જન તપ સતલોક, તેમજ દસે દિશા એકના જ ચારા, તેમજ રવિ, ચંદ્ર, તારા, ધ્રુવ અને વાદળમાં વીજળીના ઉજિયારા ભરેલા. તો તેને સર્વ કોઈ ઉપર દેખે છે કે તે ઉદય દીપના પ્રસારા છે. તો એથી પર દેખે તેને આવાગમન મટ્યા, તેને કોઈ જીત કે હાર નથી. એવા અમારા સદગુરુએ અમને સારી વિગત કહી. જે સાગરના નીર સદા એકસાર છે, એટલે સદગુરુ પરમાત્મા જ એક સાર છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. સતગુરુ રત કર્યા કોઈ સારા રે, મને એ સરતા જય મારા રે, સ્વયે જ બુંદ રચી ધરા રે, શબ્દ બુંદ આસમાન ઉચાર્યા રે, તપતી બુંદ રચી રવિચંદ્ર વિચાર્યા રે, કરમ બુંદ સર્વ કર્યા પ્રસારા રે, સતગુરુએ રત કર્યા કોઈ સારા રે. ઓરમ કોરમ સોરમ સારા રે, સતવાયુ પર ત્યાં સંગ ધારા રે, ધવલ ધરતીને કર્યા પ્રસારા રે, સત્ય સિંધુ ગિરી રૈચા સારા રે, સતગુરુએ રત કર્યા કોઈ સારા રે, પોતાલ મહર રસતાલ ધારા રે, સુતલ વિતલ તલય તલયુ ચાર્યા રે, ભૂર ભૂ સ્વયં અધિકારી રે, જન તપ સત લોક દસ ચારા રે, સતગુરુએ રત કર્યા કોઈ સારા રે, રવિ શશી અધર ધ્રુવ અને તારા રે, તારા જલવા દળમાં વિજય જિયારા રે, એને ઉપર દેખો તમે સારા રે, ઉદય દીપના સકળ પ્રસારા રે,
સતગુરુએ અરથ કર્યા કોઈ સારા રે, આવાગમન મટિયાએ પાર રે, નહીં કોઈ જીત નહીં કોઈ હાર રે, પ્રવીણ રામ કહે વિગત વિચાર રે, સાગર નીર સદા એક સારા રે, સતગુરુએ અરથ કર્યા કોઈ સારા રે. રામ ભરોસે. જય સદગુરુદેવ. તો આપણે વાત તો લેતા જોઈએ છીએ, પણ છતાં પણ વધારે ચોખવટ કરીએ તો ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. તો અક્ષરાતીતને અનાદિ બ્રહ્મ પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, જે અખંડ અને અવિનાશી છે. અને અક્ષર પુરુષને આદિ બ્રહ્મ કહેવાય છે. અને ક્ષર પુરુષ તેને કહેવાય કે આ પૃથ્વીલોક ઉપર જે દેખાવ છે તે ઉત્પત્તિ તેની, એટલે તેને નાશવંત કહેવાય છે. તો હવે અદ્વૈત અને દ્વૈત. તો અદ્વૈત તે અક્ષરાતીત, જે અનાદિ બ્રહ્મ પરમાત્માને કહેવાય છે. અને દ્વૈત અક્ષર પુરુષ અને ક્ષરને કહેવાય છે. તો અક્ષર અને ક્ષરને પરમાત્માના જ્ઞાનીઓ ઓહમ સોહમ પણ કહે છે, અને મહાશિવ અને શક્તિ પણ કહે છે. જો કે અમારી વાત આ 4 વેદથી પર પંચમ વેદની હોય છે, જે 4 કલમાથી પાર પંચમ કલમાની હોય છે. અને આ સૃષ્ટિ ઉપર સંસારમાં ચાલતા દેહધારીના ધર્મોથી પાર વિદેહી પરમાત્માના ઘરની વાત આ દેહધારી લોકમાંથી મુક્તિપદને પામવાની હોય છે. તો આ તો દશરથ પુત્રની વાત નથી, આ તો સૌથી ન્યારા ચોથા રામ અને ચોથા લોકના બધા જ માનવના આત્માનું ઘર પરમાત્માના રામ નામની વાત છે. કારણ કે નામ થકી તો રચના છે, અને આ જગતનો માનવ નામ થકી જ આ 3 લોકથી પાર થશે. એટલે તેને કબીર સાહેબે શબ્દ પણ કીધું છે. પણ શબ્દ તે પરમાત્માના જ્ઞાનીનું સંશોધન છે, અને તે શબ્દ એક જ છે, પણ તેની જાહેરાત થતી નથી. પણ બધા જ પરમાત્માના જ્ઞાનીઓ તે એક જ શબ્દથી પોતાના અમરલોકમાં સમાયેલા છે. જે અમરલોકનો શબ્દ જ અમરલોકમાં સમાવે છે, તેવું પરમાત્માના સત્ય સંશોધક જ્ઞાનીઓ કહે છે. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે કે આવા જ્ઞાનીઓ સાથે હે માનવ કર્મ બાંધતો નહીં. વાણીમાં કહે છે ને કે ન કરવા સદગુરુના કર્મ. બાકી સદગુરુ તો હાથ નાખો ત્યાં મળે છે, કે મંડાઈ જા પિંડમાં ગોતવા. તો હવે વાણી સમજીએ અને પછી ગાઈએ. તો મનને કહે છે કે તમે સર્જનહાર સમરો. શા માટે વિષય રંગમાં રાચો છો? માયામાં શા માટે મદમાતા ફરો છો? હાથે કરીને સિર પર શા માટે ભવના ભારા લ્યો છો? ભલે તારા તનના રૂપ બહુ જ સુંદર હોય, પરંતુ તે પલમાં જ સારા વિખરાઈ જશે. સુત બંધુ નારી તે બધા મતલબના જ યાર છે. અંત વેળાએ કોઈ તમારા નથી. કુટુંબ કુળ જાતિ સર્વ જૂઠના જ સંગાથી છે. રામ નામ વિના કોઈનો નિસ્તારો નથી, એટલે કોઈનો પાર નથી. એમ ભયાનક વાણી અમારા સદગુરુ પ્રવીણામ કહે છે. ભયાનક એટલે રામ નામ વિના જીવનો ઉદ્ધાર નથી, એમ સત્ય જ કહે છે. હવે મન સમરો સર્જનહાર રે, વિષય રંગ રાતો માયા મદ માતો, સિર પર લિયો ભવનો ભારો રે. હવે મન સમરો સર્જનહાર રે, રૂપ તન તારો સુંદર ઘણેરો, પલમાં વિખરાય જાય સારો રે. હવે મન સમરો સર્જનહાર રે, સુત બંધુ નારી મતલબની યારી, અંત વેળામાં કોઈ નથી તમારો રે. હવે મન સમરો સર્જનહાર રે,
કુટુંબ કુળ જાતિ સર્વ જૂઠ સંગાથી નામ વિના નહીં થાય નિસ્તારો રે હવે મન સમરો સરજનહાર રે પ્રવીણ રામ જાણી ભયાનક કહી વાણી કોઈક માનો વચન મારા રે હવે મન સમરો સરજનહાર રે રામ ભરોસે।